કેમ છો? चलो बड़का करो दूरी में करो बाबू चल 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 चालू रखो चलो चालू रखो चल हाय करो હાય હાથ મિલાવશો હાથ કોણ મિલાવે બીજું मिलाओ चलो बेटा अब जाओ कलर अलग करी बताओ आप कैसे आओ कोई आओ मेरा कलर वाला हां आना बोले से बेटा ना अब बोले से ना नहीं बोलो बोलवा में खाली एक જ છે આ બોલે છે ઓકે તો આપનું શું નામ છે? મારું નામ રાહુલ સોલંકી છે કેટલા વર્ષથી બનાવી લગભગ 12 વર્ષથી 12 વર્ષ તો તમારો અનુભવ કેવો છે અહીંયા અનુભવ એટલે આ છોકરાઓ અમારે આઈક્યુ લેવલ પ્રમાણે આ છોકરાઓનું મેન્ટેન કરવાનું આવે છે એ રીતે ક્લાસ ડિવાઈડ કરવાના આવે છે તો આનું પરફોર્મન્સ કેવું છે? પરફોર્મન્સ માં તો શું છે કે એમના આઈક્યુ લેવલ પ્રમાણે પરફોર્મન્સ એમનું સુધરતું જાય છે બરોબર જે રીતે એમની એક્ટિવિટી રીતે કરવામાં આવે છે એમને મન ગમતું હોય એ રીતની એક્ટિવિટી કરે તો જ એ લોકો કરે છે નકર નથી કરતા ચેલેન્જિંગ વાત કઈ હોય છે તમારે? ચેલેન્જિંગ વાત તો એક જગ્યાએ બેસાડી રાખવા મોટી વસ્તુ અચ્છા એવું છે એકદમ ચંચલ છે હા હાઈપર એક્ટિવ છોકરાઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગ્યા કરે છે એટલે વ્યક્તિગત એક છોકરાનું પર્સનલી ધ્યાન રાખવું પડે છે તમે ઘણું સારું કામ કરી રહ્યા છો થેન્ક યુ ભાઈ ટાટા બાય 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 શું નામ છે તમારું? મારું નામ રાનુ રાવલ છે કેટલા વર્ષથી આ બનાવો મને છો? 2 વર્ષથી અહીંયા જોબ કરું છું और મારો એક્સપિરિયન્સ બહુ સારું છે અહીંયા હવે મેં એકવાર જોબ કરી લીધી છે હવે અહીંથી મારી જવાની ઈચ્છા જ નહીં થતી એના ચેલેન્જ શું હોય છે સૌથી વધારે બચ્ચાઓમાં? ચેલેન્જ એ હોય છે આવા હાઈપર છોકરાઓ હોય છે ને એમને સંભાળવું બહુ ભારે હોય છે और એમને જેટલું પ્રેમથી સંભાળીને એટલા સારા રહે છે થોડુંક બી આપણે તાર ગુસ્સો કરીએ ને તે આપણે બસમાં નહીં રહેતા એટલે અમે જેટલું પ્યારથી થઈ હોય ને એટલું પ્યારથી એમને સંભાળીએ છીએ પણ તમે જે કંઈ બી કરી રહ્યા છો ઘણું સારું કામ કરી રહ્યા છો જેટલા બી શિક્ષકોને દેખું કે આ એક નોર્મલ એકદમ આસાન કામ નથી હા, એ જ છે. પણ જો દિલથી કરો મોહબ્બતથી કરો તો ઘણું સારું થાય છે ના અમે બધા અહીંયા બધા ટીચરો અહીંયા દિલથી જ કામ કરે છે આખો સ્ટાફ અમારું બહુ સારું છે બધા જ આ છોકરાને પોતાના છોકરા હોય ને આવી જ રીતે કામ કરીએ છીએ એવું અમે વિચારીએ જ નહીં કે અમે અહીંયા એઝ એ ટીચર છીએ કે આ સ્ટુડન્ટ છે આવી રીતે અમે કામ જ ના કરીએ પોતાના છોકરા છે ને આવી જ રીતે અમે કામ શું લાગે કરીએ છીએ. તમારે કે દાહોદમાં ઘણા લોકોને ખબર પણ નહીં હોય કે વેલફેર કાઉન્સિલ છે લાઈન વેલફેર તો લોકોને આવવું જોઈએ વિઝિટ માટે મુલાકાત માટે આવું જોઈએ એ લોકોને બી જોવું જોઈએ કે આવા બી છોકરા છે એમના માટે કંઈ કરવું જોઈએ